નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પરીક્ષાનો માહોલ છે, ઘરે યુદ્ધ મેદાન અને રણ મેદાન સજી ગયું હોય તેવું લાગતું હશે, કારણ કે માતા પિતા જ તેમના બાળકોને ખૂબ જ સારી રીતના સાચવી રહે છે. સારા પૌષ્ટિક આહાર સાથે તેમની જીવન જરૂરિયાતની તમામે તમામ સગવડો પૂરી કરવામાં આવી રહી છે. તેમને કોઈ પણ પ્રકારની ખલેલ ના પહોંચે તેવું સ્ટડી રૂમ પણ આપી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ શિક્ષકો પણ તેમની વિદ્યાર્થીઓને સારામાં સારા ગુણ આવે તેની માટે આખું વર્ષ જે મહેનત કરતા હોય છે ને તેનું આ પરિણામ છે, એટલે કે પરીક્ષા. અને આ પરીક્ષાની અંદર તેમના બાળકો સારામાં સારા ગુણ લાવે તેની માટે તૈયારીઓ કરતા હોય છે. કેટલાક બાળકો છે તે ક્લાસની અંદર ભણી રહ્યા છે, ટ્યુશન ક્લાસીસની અંદર ભણી રહ્યા છે, અને ટ્યુશન ક્લાસીસની અંદર રિવિઝનનો દોર અત્યારે ચાલી રહ્યો છે. અને સાથે જ એક ટાઈમ ટેબલ, જે પરીક્ષાનું ટાઈમ ટેબલ હોય છે તેવી જ રીતના તેમનું ટાઈમ ટેબલ પણ સેટ થઈ ગયું છે. રીડિંગથી માંડીને કેટલો સમય કયા સબ્જેક્ટને આપવું તેનું ટાઈમ ટેબલ રેડી થઈ ગયું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોતા હોઈએ છીએ કે પરીક્ષાનો માહોલ હોય એટલે થોડોક તંગ માહોલ ઘરે પણ જોવા મળતો હોય છે. ટ્યુશન ક્લાસીસમાં રિવિઝનોનું પ્રેશર હોય છે. ઘણી બધી બાળકો અત્યારે મુશ્કેલીનો સામનો કરતા હોય છે. પરંતુ અત્યારે પરીક્ષાની અંદર શું ધ્યાન રાખવું તે વિશે આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા આપણે સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ગોગનભાઈ સગર, કે જેઓ ચેરમેન છે શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશનના, તેમજ ડૉક્ટર દીપ પાઠક સાયકોલોજીસ્ટ, અને ભરત પુરોહિત શિક્ષણવિદ છે ક્રિસ એજ્યુકેશનમાંથી. ભરતભાઈ, દીપભાઈ અને ગોગનભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. ગોગનભાઈ, સૌથી પહેલા તો સ્કૂલમાં કેવો માહોલ અત્યારે જ્યારે એક્ઝામ આવી રહી છે ત્યારે શિક્ષકો પણ ઈચ્છતા હોય કે આખું વર્ષ જે બાળકો પાછળ મહેનત કરી છે અને અત્યારે તેઓ તેમની નામના રોશન કરે, સ્કૂલનું નામ રોશન કરે, પરંતુ કહેવાય ને કે પરીક્ષા આવે ત્યારે ઘરનું વાતાવરણ, સ્કૂલનું વાતાવરણ, ટ્યુશન ક્લાસીસનું વાતાવરણ અને બાળકોની મનસ્થિતિ કેવી હોય છે? ખાસ કરીને બોર્ડની પરીક્ષાની આપણે ગુજરાત બોર્ડની વાત કરીએ તો 10 દિવસ બાકી છે અને ખૂબ હેલ્ધી એટમોસ્ફિયર છે. શાળા તરફથી પણ વિદ્યાર્થી પરીક્ષાની અંદર ખૂબ સરસ રીતે પરીક્ષા આપે તે સંદર્ભમાં એમના સેમિનાર, એમને એક્સપર્ટ લોકો સાથેનો સંવાદ અને કોઈ પણ તણાવ મુક્ત વાતાવરણ ન રહે અને હેલ્ધી એટમોસ્ફિયર રહે અને ખૂબ સરસ રીતે એ લોકો એક્ઝામ આપે એવી આપણે માહિતી અને એવું એટમોસ્ફિયર ડેવલપ કરવા માટે અમારી શાળા તો તત્પર છે અને કરેલું પણ છે. અને વિદ્યાર્થીઓ પણ અમે ક્યારેક ક્યારેક શિક્ષકો ઘરે પણ મુલાકાત લેતા હોઈએ છે, તો ખૂબ સરસ રીતે એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ. ભરતભાઈ, અત્યારે સૌથી વધારે કે હવે ગણતરીના દિવસો બાકી છે અને બધા જ સબ્જેક્ટ રેડી કરવાના છે, તો અત્યારે કેવો માહોલ હોય છે ટ્યુશન ક્લાસીસની અંદર, કે જ્યારે બાળકો ટ્યુશન ક્લાસીસમાં એન્ટર થાય છે ત્યારે તેમના ચહેરા ઉપર કેવો ભાવ જોવા મળે છે? કારણ કે હવે ગણીને 10 દિવસ વધ્યા છે પરીક્ષાના, આખા વર્ષનું નિષ્કર્ષ નીકળશે અને સૌ કોઈ તૈયારી કરી રહ્યા છે. કેવી તૈયારી ટ્યુશન ક્લાસીસની અંદર કે બાળકો થોડા હળવા મૂડમાં જોવા મળે? અત્યારે હું જોઉં છું કે અમારી ક્લાસીસની અંદર બધા છોકરાઓનું રિવિઝન ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. છતાંય અમે લોકો એમને સામેથી ફોન કરીને બોલાવીએ છીએ કે અત્યારે હાલમાં હું જયેશભાઈ તમને કહીશ કે પેપર સ્ટાઇલ બહુ ઇઝી છે. છોકરાઓને માનસિક તણાવ ન આવે એટલા માટે બનાવેલી છે, વિકલ્પ આપેલા છે. એટલે છોકરાઓ બી એકદમ ક્લિયર છે કે અમારે ઓપ્શન સારા છે, એટલે ભણવામાં બી એમને બી વાંધો આવતો નથી. અમે લોકો અમારી એક્ઝામ અમારે ક્લાસમાં અત્યારે બી એક એક્ઝામ ફરીથી લઈએ છીએ અને એની સામે જ એ પેપર અમે લોકો ચેક કરીને એને જ આપીએ કે જો તારી મિસ્ટેક છે. એટલે એ રીતે બધી જગ્યાએ અત્યારે ઓવરઓલ ક્લાસીસ વાળા કરતા હશે, મારું એવું માનવું છે, જેથી કરીને સ્ટુડન્ટને પણ એવો અનુભવ થાય છે કે ના, હવે મારે ઓકે ક્લિયર છે. પહેલા હું લાવતો તો 90, તો હવે લાવીશ 100. જે નપાસ થતા હતા હવે સારા રિઝલ્ટ આવે છે. એટલે ઓવરઓલ જો હું જોઉં છું કે સ્ટુડન્ટ બધા ખુશ છે સાહેબ, બહુ સારી રીતે. દીપભાઈ, અત્યારે પરીક્ષાનો માહોલ અને એક ટેન્સ જોવા મળે, કારણ કે હવે એક્ઝામ જેવી જેવી નજીક આવે, આપણે પણ કોઈ પણ પ્રવૃત્તિ કરવા જઈએ ને પ્રવૃત્તિનો ટાઈમ નજીક આવે એટલે થોડુંક આપણને ટેન્શન થાય કે કેવી રીતના આ પ્રોજેક્ટ પાર પાડીશું. તેવી જ રીતના બાળકો પણ હવે પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે. 10 દિવસ રિવિઝન થઈ રહ્યું છે. ફરી એકવાર આખી બુક પહેલા પેજથી માંડીને છેલ્લા પેજ સુધી એ લોકો રીડિંગ કરશે. પરંતુ આપણે ઘણી વાર જોઈએ છે કે કોઈ પણ એક્ઝામ્પલ કે મેથ્સનું કે સાયન્સનો કોઈ પ્રયોગ હોય કે પછી મેથ્સનો કોઈ
દાખલો હોય પણ એ વારે ઘડીએ સોલ્વ કરવા જાય અને સોલ્વ નથી થતો ત્યારે એક તણાવ પણ ઊભો થાય છે અને તેની ઇફેક્ટ તેના આખા જ રિવિઝન ઉપર પડે છે. ત્યારે શું કરવું જોઈએ? સૌથી પહેલા જયેશભાઈ, આ સવાલ અને આ ન્યૂઝના માધ્યમ દ્વારા સમગ્ર ગુજરાતની જનતાને એક જ વસ્તુની જાણકારી આપવા માંગીશ કે પરીક્ષાનો ભય અને પરીક્ષાનો ડર રાખવાનો નથી. તમે જે અઠવાડિયા પહેલા, 10 દિવસ પહેલા તમે કંઈ નવું વાંચશો તો એ તમને યાદ રહેવાનું નથી. જે તમે આખા વર્ષ દરમિયાન તમારા સ્કૂલના શિક્ષકો દ્વારા, ટ્યુશનના શિક્ષકો દ્વારા કે તમે તમારી મહેનતથી કે તમારા ગ્રુપ સ્ટડી ભાઈબંધો જોડે એટલું બી મહેનત કરીને વાંચેલું છે, બસ ખાલી એને રિવાઇઝ કરવાનો સમય છે. હવે અમુક વિદ્યાર્થીઓનું એવું આપણે જોતા હોઈએ છે કે એ એન્ડ મોમેન્ટ સુધી ભણવાનું અને એજ્યુકેશનને લઈને થોડા સિરિયસ નથી હોતા, પરંતુ જ્યારે કાઉન્ટડાઉન આવવા લાગે અને રિવર્સ કાઉન્ટિંગ ચાલુ થવા લાગે કે હવે 6 દિવસ 5 દિવસ બાકી, ત્યારે એ પેનિક બિહેવિયર કરતા હોય છે. અને પેનિક બિહેવિયર કરીને એ વસ્તુને યાદ રાખવા માટે ગભરામણ થઈ જાય, ચિંતા થઈ જાય. અમુક પણ આવતા હોય છે કે પરીક્ષાના 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા એને શ્વાસ ચડવા લાગે અને હોસ્પિટલમાં દાખલ કરે 2 દિવસ માટે, અડધો કલાક માટે, અને પછી એનું બીપી અને ઓક્સિજન લેવલ ને બધું નોર્મલ થાય એટલે એને પાછા ઘરે રવાના કરી દઈએ છે. તો આવી કન્ડિશનમાં બોર્ડની પરીક્ષા દરમિયાન અવારનવાર થતું હોય છે. પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે કે પરીક્ષાના અમુક દિવસો બાકી હોય ત્યારે આખા વર્ષ દરમિયાન તમે જે મહેનત કરી છે, જે માધ્યમ દ્વારા તમે વાંચ્યું કે ભણ્યા છો, એ વસ્તુને રિવાઇઝ કરવાનો ટાઈમ છે, ના કે નવું વાંચવાનો. જો તમે નવું વાંચશો તો તમે એ પરિસ્થિતિમાં પેનિક બિહેવિયર કરી શકશો. તો આવી પરિસ્થિતિમાં નવું વાંચવા કરતા તમને જે આવડે છે એના પર વધારે રિવિઝન કરી અને કોન્ફિડન્સ ડેવલપ કરવાનો સમય છે. તો ખાસ કરીને દરેક બાળકની એક વસ્તુ શીખવી જોઈએ, કારણ કે નહીં કરો તો તમને આવા સિમ્ટમ્સ આવશે. મેથ્સનો પહેલો સમ સોલ્વ કર્યો ના થયો, બીજો સમ સોલ્વ કર્યો ના થયો, હવે તમને ગભરામણ થવા લાગી કે મને કશું જ નથી આવડતું. ક્લોઝ ધ મેથ્સ બુક એન્ડ રીડ એન્ડ ચેન્જ ધ સબ્જેક્ટ. આવી રીતના તમે તમારો કોન્ફિડન્સ વધારી શકો છો. આવા ઘણા બીજા ઓપ્શન્સ પણ તમે અપ્લાય કરી શકો છો. આવા ઘણા પદ્ધતિઓ દ્વારા તમે તમારું ફોકસ અને તમારું ટાર્ગેટ કરી શકો. થોડાક ટાઈમ પછી પાછો તમે મેથ્સ લઈ શકો છો. એમ કરીને તમારે ડાયવર્સિફાય કરીને ભણવું જોઈએ. ગગનભાઈ, દરરોજ સ્કૂલે આવવું એક વિદ્યાર્થી રોજ સવારે સ્કૂલે આવે 7 વાગ્યાની ટાઈમ હોય તો 7 થી 12 નો કે 7 થી 1 નો ટાઈમ હોય ત્યારે એ જ્યારે ક્લાસરૂમમાં પ્રવેશે છે ત્યારે રૂટીન હોય છે. પરંતુ જ્યારે એક્ઝામના વર્ગખંડની અંદર પગ મૂકે છે ત્યારે તે વિદ્યાર્થીનો હાવભાવ, ચહેરો અને એને જ નથી ખબર કે હવે આ પેપરમાં શું આવવાનું છે. એક ક્ષણ કેવી હોય છે વિદ્યાર્થીઓ માટે? ખાસ કરીને બોર્ડની પરીક્ષા આમ જોવા જઈએ તો કંઈ જુદી પરીક્ષા નથી હોતી. શાળા અને ક્લાસીસની અંદર વારંવાર વિદ્યાર્થી પરીક્ષા આપતો જ હોય છે. સામાન્ય રીતે અત્યારે 10 દિવસ બાકી છે એટલે મોટા ભાગે વિદ્યાર્થી ઘરે જ પ્રિપરેશન કરતા હોય છે, કારણ કે એમને સિલેબસ છે, રિવિઝન છે, બધું જ પૂરું થઈ ગયું હોય અને હવે અંતિમ સમયમાં અત્યાર સુધી જે ભણેલા હોય તેને જ રિવિઝન કરવાનું હોય છે. અને અત્યાર સુધીમાં એ લોકોએ ઘણી બધી પરીક્ષાઓ આપી છે એટલે બોર્ડની પરીક્ષા એ કોઈ વિશેષ પરીક્ષા નથી. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા ગણિતની અંદર પણ બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ બે અલગ કરેલ છે અને એની એમસીક્યુઝ પાર્ટ છે, ઓબ્જેક્ટિવ પાર્ટ છે, 1 માર્કના પ્રશ્નો છે, 2 માર્ક્સના પ્રશ્નો છે. એટલે 5 માંથી 3 માર્ક્સ 3 પ્રશ્નો અટેન્ડ કરવાના. એટલે ઘણી સરળતા સાથે બોર્ડની પરીક્ષાનું સ્વરૂપ પણ છે. એટલે કોઈ એવું ચિંતાનું કારણ નથી. ખાસ હું વિદ્યાર્થીને એ જ જણાવીશ કે અત્યાર સુધી તમે જે મહેનત કરી છે, ખૂબ તમે બધી પરીક્ષાઓ આપી છે, તો આ કોઈ નવી પરીક્ષા નથી, માત્ર અલગ સ્થળે જવાનું છે. એટલે તમે બધા જ ખૂબ સરસ એક્ઝામ આપશો ને સારું રિઝલ્ટ જ આવશે. પણ આ સમય દરમિયાન થોડીક આપણે કાળજી એ રાખવી જોઈએ કે અત્યારે વ્હીકલ ચલાવતી વખતે ક્યાંય એક્સિડન્ટ ના થાય, સ્લીપ ના થાય, એ ધ્યાન રાખવું જોઈએ. ખોરાકની અંદર એવો ખોરાક ન લઈએ કે આપણે ક્યાંક તબિયત બગડે. અતિશય વધારે ઉજાગરા ના કરીએ. રૂટીન છે આપણું દરરોજનું જે રૂટીન હોય એને જ ફોલો કરવું જોઈએ. રોજ રાત્રે 11 વાગે સુઈ જતા હોય, 5 વાગે ઉઠી જતા હોય તો એ જ રૂટીનને આપણે ફોલો કરવું જોઈએ. અને પેરેન્ટ્સને પણ અત્યારે બાળકની કોઈ તબિયત ના બગડે, ખોટા ઉજાગરા ના કરે અને ઘરે એક હેલ્ધી એટમોસ્ફિયર રહે અને પેરેન્ટ્સ તરફથી પણ એ વધુ માર્ક્સ લાવે એવા કોઈ એમને ટાર્ગેટ ના આપવા જોઈએ.
એને જે આવડે છે એ ખૂબ સરસ રીતે લખે અને સારું જ રિઝલ્ટ આવશે એવું હેલ્ધી એટમોસ્ફિયર પેરેન્ટ્સને ઘરે પણ બનાવવું જોઈએ. ભરતભાઈ, હવે રિવિઝનનો ટાઈમ છે, બધું રિવિઝન થઈ ગયું છે, પરંતુ કહેવાય છે ને કે પરીક્ષા સમયે જ્યારે છે ને છેલ્લી ઘડીએ કે આ રહી ગયું, આ રહી ગયું, આ મારે રિવિઝનમાં હતું પણ આ બાકી રહી ગયું છે, આ કરી લો, આ કરી લો, એ અસમંજસતા એટલી બધી સર્જાય છે કે જે આખું રિવિઝનનું ટાઈમલાઈન રેડી થયેલી હોય એ જ્યારે બ્રેક થાય છે ત્યારે વિદ્યાર્થી શું અનુભવે છે, અને ખાસ આ રિવિઝનની ચેન બ્રેક ના જાય, કંઈક રહી ગયું છે તો એની માટે કેવી રીતના ટાઈમ ટેબલ બનાવીએ કે દરેક સબ્જેક્ટ વાઇઝ શું શું બાકી છે, શું શું થઈ ગયું છે, એ આખી કેવી રીતના લાઈન રેડી કરે વિદ્યાર્થીઓ કે જેથી રિવિઝન ટાઈમે એક પ્રશ્ન અવારનવાર થતો હશે, કારણ કે મેં પણ પરીક્ષા આપી છે, આપણે સૌ કઈએ પરીક્ષા આપીએ છે, પરંતુ જ્યારે રિવિઝન કરવા બેસે ને ત્યારે આ બાકી રહી ગયું છે, આ બાકી રહ્યું છે, જ્યારે રિવિઝન જે ટોપિકનું કરવાનું છે તેના કરતા જ્યારે બાકી જે બધું રહી ગયું છે ને તેની ચિંતા વધારે હોય છે, તો વિદ્યાર્થીએ તેમાંથી નીકળવા માટે શું કરવું જોઈએ? મારું માનવું છે કે દરેક વિદ્યાર્થીએ સૌથી પહેલા જે પ્રીવિયસ યર બોર્ડના પેપર હોય છે એ લાસ્ટ મોમેન્ટ ઉપર તમે બધો કોર્સ રિવિઝન કરી દીધો છે, છતાંય તમારે કંઈ બાકી રહી ગયું છે, તો વધારે નવું કરવાની જગ્યાએ તમારે જૂના જે પેપર સ્ટાઇલ છે, પેપરો છે, લાસ્ટ 5 યરના બોર્ડના પેપરો એ જ કરવા જોઈએ. પછી તમને હજી બી લાગે છે કે લાસ્ટ મોમેન્ટ પર વધારે વિદ્યાર્થીઓ ભણવાની ઈચ્છા રાખે છે અને સારા માર્ક્સ ગુણ મેળવવા માટે થોડો મૂંઝવણમાં બી આવે છે કે મારે હવે આ જ ચેપ્ટર રહી ગયું છે અને આખા વર્ષમાં એ લોકોએ ભણ્યું ના હોય અને એ ટાઈમે છેલ્લે એમને લાગે છે કે મારે હવે આ કરવું છે. હવે એમાં જો મહેનત આખા વર્ષની મહેનત એક દિવસમાં થવાની નથી, પણ એના માટે હું જરૂર કહીશ કે તમારી જોડે હજી બી 4-5 દિવસ છે. એક્ઝામની વચ્ચે જે જગ્યા આવે છે, જેટલા દિવસો તમને મળે છે, એ ટાઈમમાં તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવાનો છે. જે તમને ચેપ્ટર ટફ લાગે છે, એવું લાગે છે કે એમાં અમને આખા વર્ષમાં બહુ તકલીફ પડી છે, એકચ્યુઅલી આ ટાઈમમાં જયભાઈ શું થાય છે કે બધા જ છોકરાઓ જે ઇઝી છે ચેપ્ટરો એ તો કરી જ નાખે છે, પણ પછી એમની ઈચ્છાઓ વધી જાય છે કે હવે મારે થોડા ટફ બી કરવા છે. તો હું માનું છું કે ટફ કરવા જોઈએ, પણ મેં 28 વર્ષનો મારો અનુભવ છે કે તમે જે બી ટફ ચેપ્ટર તમે કરવા માંગો છો કરો, પણ એમાં તમારે સ્ટેપથી જવું. પહેલા ટફમાં બી સ્ટેપ પાડ દો, એમાં ભાગમાં ડિવાઈડ કરી દો કે પહેલા ભાગમાં તમારે એમાં થિયોરિટિકલ થોડું કરો, પછી પ્રેક્ટિકલ. ધારો કે હું એકાઉન્ટનો ને સ્ટેટનો ટીચર છું, તો મને એવું લાગે છે કે ફોર્મ્યુલા બેઝ જે સમય કરો, પ્રેક્ટિકલ સમય કરો, થિયોરિટિકલ સમય, એવી રીતે બધા પાર્ટ પાડ દો અને જેમાંથી તમે જેટલા માર્ક્સ મેળવી શકો છો એ મેળવવાની ટ્રાય કરો. હવે પ્રશ્ન એ રહ્યો કે જે સમ છે એ તમને આવડતો નથી અને બહુ ટફ છે, તો વિદ્યાર્થી વધારે એવું જ વિચારશે આ જ આવી ગયો તો એક્ઝામમાં, આ જ આવી ગયો તો હું વિદ્યાર્થીઓને જણાવીશ કે આવું હોતું નથી. આટલા વર્ષનો અનુભવ મને એવું માને છે કે જેટલા તમે પેપરો સોલ્વ કરો લાસ્ટ પ્રીવિયસ યરમાં, એમાં તમે જોઈ લો જે બોર્ડમાં આવ્યા હશે એમાં તમને એક ક્વેશ્ચન જરૂર મળશે કે વિકલ્પમાં બી તમને ઓપ્શન મળશે જે ટફ હશે તોય. એટલે વિકલ્પમાં તમારે વિકલ્પ બી જોવાના છે. વિકલ્પ જોયા વગર એવું નથી કે 3માંથી 3 જ કરી દેવાના છે, એવું નથી. 3માંથી 2 આવે છે ને એક્ઝામમાં, કા પછી બધા સેક્શન વાઇઝ અલગ અલગ આવે છે. તો એમાં તમારે કયું ચેપ્ટર લેવું અને એ ચેપ્ટરમાં બી પૂરેપૂરું, મારું માનવું છે કે પૂરેપૂરું ચેપ્ટર તમે ના કરો તો ચાલશે, પણ એમાંથી બી 50% તમે કરશો તો અત્યારે તમને આવડી બી જશે. અને એ જો કરશો તો તમને ટફ માટે કે આ રહી ગયું, આ રહી ગયું, આ ક્વેશ્ચન માર્ક હટી જશે એવું લાગશે. થોડો ચાન્સ તો લેવો જ પડશે. આખા વર્ષ તમે ભણ્યા નથી ને એક દિવસમાં તમારે ટફ ચેપ્ટર કરવું છે તો એ તો શક્ય નથી. પણ હું એવું માનું છું કે એવું જરૂરી બી નથી કે ટફમાંથી ટફ જ પૂછાય, ટફમાંથી સહેલું બી પૂછાય. એટલે વિદ્યાર્થી મિત્રોને હું જરૂર જણાવીશ કે તમારે અત્યારે જે ધારો છો એ થઈ શકે છે, પણ એના માટે તમારે એક ટાઈમ ટેબલ બનાવવું પડશે. ચેપ્ટરમાં બી અંદર બી સ્ટેપ્સ પાડવા પડશે, જેથી કરીને તમે સ્ટેપ્સ પાડશો તો તમને ખબર પડશે કે આમાં મને આટલું આવડી ગયું, આમાં મને આટલું આવડી ગયું. બીજું જયભાઈ હું તમને જરૂર કહીશ કે છોકરાઓને આ ટાઈમે બી હજી બી મોબાઈલનો ઉપયોગ બહુ વધારે કરે છે, એમાં એમનું ધ્યાન ભટકી જાય છે, બેસવાની આદતો ઓછી પડી ગઈ છે. હવે એના માટે થોડા દિવસ માટે
મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો. જો મોબાઈલ તમારાથી દૂર રહેશે એ એડિક્શન જેવું થઈ ગયું છે. મેં તો અત્યારે જોયું છે સર કે હોશિયાર છોકરાઓ છે એ બી અત્યારે બી મોબાઈલનો યુઝ કરે છે. થોડું પેરેન્ટ જોડેથી મોબાઈલ લઈને થોડું ચાલુ કરીને પછી જોવે ને મોબાઈલમાં કંઈક નવું કે હવે તો હું મોબાઈલથી ભણી લઉં ને એ પછી કંઈક નવું સમજાવે એટલે કન્ફ્યુઝ. મારું માનવું છે કે એવી રીતે ના કરાય. જે આપણે સ્કૂલના ટીચરો કે ટ્યુશનના ટીચરો જોડે જે ભણ્યા છે એમની જે મેથડ છે એ રીતે ફોલો કરો. અને નવું કે આ બોર્ડમાં અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ આવશે કે મારે આ પેપરમાંથી આવવાનું છે, આમાંથી આવવાનું છે, ગાલા કરવી કે નવનીત કરવી કે એ કરવી કે મારું એવું માનવું છે કે હવે અત્યારે કંઈ જ ના કરવાય, ચોપડી જ કરાય. અને ચોપડીમાં બી કન્ફ્યુઝન હોય કે ચોપડીમાં કયા દાખલા કરવા, તો હું એક જ માનું છું કે પ્રીવિયસ 5 યરના પેપર સોલ્વ કરવા. અને એમસીક્યુઝ જે હોય છે પેપરમાં ગુજરાત બોર્ડમાં ને જનરલી મેં જોયું છે કે આપણે ગુજરાત બોર્ડમાં એમસીક્યુઝ ને અત્યારે પેટર્ન આવે છે. તો 80 to 90% પેપર, હું તો કહું છું 100% પેપર બહુ વખત તો એમસીક્યુ જો ટેક્સ્ટબુકમાં 10 12 આપ્યા છે સાહેબ એમાંથી જ પૂછાય છે. એટલે મૂંઝવણો એટલે ટેન્શન રાખવાની જરૂર જ નથી. શાંતિથી એ જ વાંચો. હું તો દર વર્ષે બધા સ્ટુડન્ટને બી કહું છું અને વિદ્યાર્થી મિત્રો આ જીટીપીએલ ન્યૂઝ માધ્યમથી બી તમને જણાવીશ કે ટેક્સ્ટબુકમાં થી એમસીક્યુ 1 માર્કર એ જ વાંચો અને પોતાના ઉપર વિશ્વાસ રાખો. એક્ઝામમાં પોતાના ઉપર વિશ્વાસ રાખશો તો જ રિઝલ્ટ ડેવલપ થશે. જય ભાઈ, બરાબર છે? બીજું કંઈક બોલો. છે હા જય ભાઈ. મારો અવાજ આપને આવી રહ્યો છે દીપભાઈ? હા જય ભાઈ આવે છે. દીપભાઈ, જ્યારે આખું જ ટેન્સ વાતાવરણ ને બધું છે તેની સાથે સ્ટુડન્ટ જે રીતના ભરતભાઈએ પણ કીધું કે મોબાઈલ એનો યુઝ, કારણ કે રોજની રૂટીન હોય છે કે નોર્મલ એવરેજ 3-4 કલાક તો સ્ટુડન્ટ વાપરતા હોય છે ફોન, પછી એમાં સોશિયલ મીડિયા રમતા હોય કે ગેમ રમતા હોય. પરંતુ દીપભાઈ, અત્યારે માનસિક શાંતિ કેટલી જરૂરી સ્ટુડન્ટ્સ માટે કે મનોરંજનનો થોડોક ટાઈમ પણ એમને આપવો જોઈએ કે રોજે રોજનું જો તેમના રૂટીન ખાલી રીડિંગ અને એનામાં જ કાઢે તો થોડોક તો એમને પણ ટાઈમ આપવો જોઈએ. આપનું શું માનવું છે કે આ જે ટાઈમલાઈન છે તે કઈ રીતના મેનેજમેન્ટ કરવી જોઈએ કે સાવ એવું પણ નહીં કે ખાલી વાંચો, ઊંઘી જાઓ અને રિવિઝન કરો, વાંચો, ઊંઘી જાઓ અને રિવિઝન કરો? તો એ ટાઈમ મેનેજમેન્ટ કેટલું જરૂરી છે અને સાથે જ લેખન કેટલું જરૂરી? કારણ કે રીડિંગ જ્યારે કરતા હોય છે ત્યારે આપણને બધું જ આવડતું છે, જ્યારે લખવા જઈએ છે ત્યારે ખૂબ આપણને ઓછું આવડતું હોય તેવું લાગે છે. આવું ઘણા બધા વિદ્યાર્થીઓનું કહેવું છે. રાઇટિંગ કેટલું જરૂરી અને તેના માટે યાદશક્તિને ઇફેક્ટ શું વધારે કરે, રીડિંગ કે રાઇટિંગ? સૌથી પહેલા તમે બે પ્રશ્ન પૂછ્યા મને. સૌથી પહેલો જી. પ્રશ્ન તમે મને એ પૂછ્યો કે બાળકોનું નિયમિત રૂટીન કઈ રીતે રાખવું જોઈએ અને એ રૂટીનમાં બાળકોએ શું કરવું જોઈએ અને સ્ક્રીન ટાઈમિંગ અને મોબાઈલ ટાઈમિંગ કેટલો આપવો જોઈએ એ નક્કી કરવું. તો સૌથી પહેલા બિંગ પ્રોફેશનલ હું તમને એક વસ્તુનું ગાઈડ આપું કે દરેક વિદ્યાર્થીઓને મોબાઈલનું સ્ક્રીન ટાઈમિંગ, યુઝર્સનો ટાઈમિંગ મેક્સિમમ 3 થી 4 કલાક હોવો જોઈએ. એનાથી વધારે ના હોવો જોઈએ. અને એ 3 થી 4 કલાક બાળકે એવી રીતે યુઝ કરવા જોઈએ કે બાળકને જ્યારે એક સમય હોય, દરેક માણસનો એક પર્ટિક્યુલર સમય હોય. જેમ કે અમુક વ્યક્તિ રાત્રે મોડા સુધી ના જાગી શકે પણ સવારે વહેલા ઉઠીને વાંચી લે. અમુક બાળકોને એવું હોય કે ના, હું રાત્રે મોડા સુધી વાંચી લઈશ, મારાથી સવારે વહેલું નહીં ઉઠાય. પણ એ દરેક બાળકની પોતપોતાની યાદશક્તિ અને પોતાના ડેઈલી રૂટીન બિહેવિયર ઉપર મેટર કરે છે. પરંતુ મારું એમ માનવું છે કે તમારે તમારા કમ્ફર્ટ તમને એવું લાગે કે હવે હું ફોકસ નહીં કરી શકું, અટેન્શન જોઈશે, મારું થોડું માઇન્ડ ડાયવર્ટ કરવું પડશે, એવા સમય માટે તમે જો ફોન લેશો તો યુ ફીલ મચ બેટર. કારણ કે મારી પાસે એવા બી ઘણા વિદ્યાર્થીઓ આવતા હોય છે કે સર ભણવામાં બહુ હોશિયાર છે, એને પરીક્ષામાં એને બધું પૂછો તો એને બધું આવડે છે, પરંતુ એ મોબાઈલના લતના લીધે, ફ્રી ફાયર ને બધી પેલી ગેમના લીધે મારો છોકરો ભણવામાં એટલું ફોકસ નથી કરી શકતો.
તો આવા માધ્યમ તમારા માધ્યમ દ્વારા દરેક વાલીઓને હું એક રિક્વેસ્ટ કરીશ, કારણ કે આમાં શિક્ષકો એમની રીતે શું કહેવાય શિક્ષણ આપી દેતા હોય છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ ઘરે બેસીને રિવિઝન ના કરે તો એને યોગ્ય રીતે યાદ નથી રહેતું. એના માટે માતા પિતાની જવાબદારી આવે છે. એટલે આપણે એક વસ્તુ ધ્યાન રાખવું જોઈએ કે માતા પિતાએ એને એવું રૂટીન સેટ કરી આપવું જોઈએ કે તું સવારે ઉઠ્યો છું, માઇન્ડ ફ્રેશ છે તારું, તો એ ટાઈમમાં તું ફોન યુઝ ના કર, એ ટાઈમમાં તું વાંચવાનું પ્રેફર કર. બપોરનો 12 થી 2 નો ટાઈમ છે, તને એમાં કદાચ જમ્યા પછી ઊંઘ આવે, તું એ ટાઈમમાં ફોન યુઝ કર. 2 થી 3 પછી પાછો તું કોઈ પેપર સોલ્વ કર. એવી રીતના પેરેન્ટ્સે એને સ્ક્રીન ટાઈમિંગ ઓન અને ઓફ કરી આપવો જોઈએ, જેને કારણે પેરેન્ટ છોકરાનું રૂટીન સચવાય અને છોકરાનો સ્ક્રીન ટાઈમિંગ બી ઓછો રહે, અને જે ટાઈમે એને કંટાળો આવે છે જી એ ટાઈમ રેગ્યુલર ફોન યુઝ કરે, જેને કારણે એ કંટાળાનો સમય એ બીજામાં વ્યર્થ ન થાય. થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અમુક બાળકોને મારે જસ્ટિફિકેશન આપવું પડે કે મોબાઈલ યુઝ કરવો એ અલગ ટાઈમ પાસ ગણાવે, પછી જમવા બેસવું એ અલગ ટાઈમ પાસ ગણાવે, તારક મહેતા જોવું એ અલગ ટાઈમ પાસ ગણાવે. એટલે આ બધા જયારે આવી રીતના બી જો પોતાને એ સમજતો હોય કે મોબાઈલ યુઝ કરવો માઇન્ડ ફ્રેશ કરવું છે, તારક મહેતા જોવું અલગ માઇન્ડ ફ્રેશ કરવું છે, જમવું અલગ ટાઈમ, આવી રીતના એ જી પોતાનો 24 કલાકમાંથી 6-7 કલાક એ આવી રીતના બરબાદ કરી દેતા હોય છે. દીપભાઈ આપને અટકાવવા માંગુ છું કારણ કે સમયનો અભાવ છે. ગોગનભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ છેલ્લી 30 સેકન્ડ છે. વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો, સાથે જ વાલીઓને શું કહેવા માંગશો? અત્યારે બોર્ડની પરીક્ષા ખૂબ નજીક છે, એટલે ખાસ કરીને અત્યારે મોબાઈલની સાથે સાથે વોટ્સઅપની અંદર ઘણી વખતે એવી અફવાઓ આવે છે કે આ જ પેપર આવે છે, અને કેટલાક બાળકો જી એ અફવામાં જોડાઈ જતા હોય છે, અને અલ્ટિમેટલી એ પેપર હોતું નથી, અને છેલ્લે એ બહુ ડિસઅપોઇન્ટ થાય છે અને પરીક્ષાની અંદર પણ કંઈ લખી શકતા નથી. એટલે અફવાઓમાંથી આપણે દૂર રહેવું જોઈએ, કોઈ પણ પ્રકારની ગેરરીતિમાંથી આપણે દૂર રહેવું જોઈએ, અને પરીક્ષાના સમયમાં આપણે પોઝિટિવ વિચારીએ, ખૂબ સારી પરીક્ષા આપીએ. અત્યાર સુધી ખૂબ મહેનત કરી છે, તમારા શિક્ષકોએ જી ખૂબ મહેનત કરી છે, તો તમારું સારું પરિણામ આવશે જ. અને પેરેન્ટ્સને પણ કોઈ પણ પ્રકારને બાળકને ટાર્ગેટ ના આપીએ કે તારું આટલું રિઝલ્ટ જોઈએ છે. એ જે પણ લખશે એ સાચું જ લખશે અને સારું જ પરિણામ આવશે, એવા દરેક પેરેન્ટ્સને પણ ભાવ હોવો જોઈએ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો આ હતી પરીક્ષા પે ચર્ચા. ગોગનભાઈ, ડોક્ટર દીપ અને ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ હેલ્ધી ચર્ચા કરી. સ્ટુડન્ટ્સોને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો દરેક ઘરની અંદર એક ટેન્સ માહોલ છે. ટ્યુશન ક્લાસીસમાં જવું છે, રિવિઝન કરવું છે, આ વાંચવાનું બાકી છે, આ રહી ગયું છે, આ નથી ફાવતું, તેવું બધા જ પ્રશ્નોનો એક જ જવાબ છે: શાંત મન અને સવારે આરામથી. તમને તમારો ટાઈમ મળે ત્યારે મનોરંજન કરો, તમને તમારો ટાઈમ મળે ત્યારે થોડું ઘણું ટીવી જોઈ લો, થોડું ઘણું મોબાઈલ યુઝ કરી લો, પરંતુ ફોકસ રાખો માત્ર સ્ટડી ઉપર. તો આથી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.